સો હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈસ. સો પહેલા આપ સૌને મારા રાધે રાધે. રાધે રાધે. હા, સો ગાઈસ, તમે વિચારતા હશે કે ફરીથી હું સાડીમાં દેખાણી, બીકોઝ મને આમ કંઈક મસ્ત હોય ને તો એમ થાય કે હાલ સાડી પહેરું ને તો મને વધારે ગમે. નહીં ધવલ તો એમ કહેતા તું ગમે પહેરી લઈને તો સારી લાગતી હોય. બટ મને સાડી પહેરવી એવું કંઈક હોય ને ખાસ ખાસ તો મને ગમે. તો આજે છે ને હું શું કરવાનું છે ખબર? અત્યારે તમને હું બહુ ટાઈમથી કહેતી હોઉં કે હું તમને ખુશ ખબર આપવાની છે. તો દિયો તમને કાનમાં કહું. हे भगवान, ये क्या हो रहा है? मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं आ रहा है. ને તો તમે પણ કહેજો હો ને, મારા ભેગા કેવા લાગશે ને. એ બોલાય બોલ તું. જો ધીમે ધીમે જ બોલે. તમે છોકરી હોત તો સારું હતું ને હું છોકરો હોત ને તો સારું હતું. આવતા જન્મમાં એમ ગોઠવ્યું. તમે બોલો ઈ. હું બોલ. ઓકે ગાઈસ, હું છે ને હમણાં નહીં, હું તમને આખા બ્લોગમાં ગમે ત્યારે કહીશ કે જે ખુશખબર હું બહુ ટાઈમથી કહું ને શું હતી. એટલે તમે અમુક લોકો અમુક અલગ દિશામાં જઈ રહ્યા છો, તો એવું કઈ નતું. મને કોઈ કમેન્ટ બહુ બધાની વાંચીને ડિલીટ કરી, પણ એવું કઈ હતું નહીં. આ બીજી જ છે અને એ જ હું તમને કહેવા જઈ રહી છું અને બહુ જલ્દી કહીશ. આખો બ્લોગ પૂરેપૂરો જોજો. રાડો પડીને બોલું? હા. હું ક્યાં રાડો પડું? હું નોર્મલ બોલું, મારો અવાજ પહાડી છે. હા ને? આ ટી શર્ટમાં મેં ઇસ્ત્રી કરી છે. હું હિખાવ નિહાળી હોય ને એટલે કઈ ઇસ્ત્રી નથી જ લાગી. મેં નથી કર્યું, ફાંકા મારું. પણ હે ને બધા એક સાથે તમે બધા વીખી નાખ્યા હતા ને કપડા, તમારી જ ભૂલ હતી એમાંથી. हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. આ ફોટો મને નથી ગમતો. અહીંયા ઊભું. મમ્મી શું કરે? આવે હાડી બદલાવા ગયા. આજે છે ને ધવલા એ તો બધીને બોલાવવાના છે. હું કઈ કરશો તમે? હું બોલવાનું બહુ meaning આવે. બહુ નહીં, તમે બહુ બોલવાનું હું તમને કહેતી જ નથી. થોડુંક જ બોલવાનું હોય, એવું જ કરવાનું હોય. થોડુંક તો બોલશો ને, એક શબ્દ બે શબ્દ. આમ આખી લાઈન નહીં આપું તમને બોલવા માટે, એટલું બોલી શકો. ઓકે ડન. હાલો સ્વાતિંદી. બેઠા બેઠા જ મજા આવે ને તમને વિડીયો શૂટ કરવાની. એટલે તમારા માટે હું બેસી પણ ગઈ. તમે કહો ને તો હું ગમે એ કરવા તૈયાર છું. જો કે બોલતા જ નથી. તારે જે ઉતારવાનો છે ઉતાર નહીં. હા જો બીજી વાત તું પર છોડી દે. પણ તો ગાઈસ, હું અત્યારે રીલ્સ પણ શૂટ કરું છું અને સાથે સાથે વ્લોગિંગ એ કરું છું, તો જોડાયેલા રહેજો. તો હું અત્યારે જે કરવા જઈ રહી છું ને, એક રીલ્સ છે અને પછી હું તમને શેર પણ કરીશ. અને અત્યારે તમે જોઈ લો એનો BTS. BTS એટલે એ પછી કયો. અત્યારે આપણે કેમાં ફોકસ કરવાનું છે? BTS માં. હા, BTS માં. જો હું પહેલા તમને હું અત્યારે ડાયરેક્ટ તમને ખબર જ છે ને, તમારે એમ કહેવાનું કે ખાલી મારી ભૂલ છે. શું કહેવાનું? મારી ભૂલ છે. પછી વચ્ચે એમ કીધું કે મારી ભૂલ છે, મારે તને સોરી કેવું જોઈએ. નહીં. એમાં એ વિડીયોમાં નહોતું. એમાં હતું, હવે તો તમને પૂરો નતો બતાવ્યો. હા તો હવે સ્ટાર્ટ કરીએ. મને શરમ આવી જાય. લે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? લે ધવલ, જો ધવલ, આમ તમે મને થોડુંક આમ ફક્ત જતા હો. હા એમ. પછી અમુક ઓલા કહે કે આ તે ધવલને હાથ પકડીને ધવલ ઇગ્નોર કરી. ઇગ્નોર નથી કરતા, ધવલે ટેવ જ નથી પહેલેથી આમ કર્યું. જો ધવલ, હું આમ કરતે કહું તો હાલે ને? એમ જ હતી ઓલી છોકરી પણ એમાં. એ ભલે નહીં હોય. તું પણ તો આમ કરતે કહું તો હાલે? ના પણ નોર્મલી ન બોલી. ઓકે. વચ્ચે એમ કીધું મારી ભૂલ છે, મારે તને સોરી કેવું જોઈએ. નહીં. એમાં એ વિડીયોમાં નહોતું. એમાં હતું, હવે તો તમને પૂરો નતો બતાવ્યો.
હા તો હવે સ્ટાર્ટ કરીએ. મને શરમ આવી જાય. લે 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 ધવલ, જો ધવલ આમ તમે મને થોડુંક આમ ફક્ત જતા હો હા એમ. પછી અમુક ઓલા કહે કે આ તે ધવલને હાથ પકડીને ધવલ ઇગ્નોર કરી. ઇગ્નોર નથી કરતા, ધવલે ટેવ જ નથી પહેલેથી આમ કર્યું. જા ધવલ, હું આમ કરતે કરતે કહું તો હાલે ને. એમાં જ હતી ઓલી છોકરી પણ એમાં. એ ભલે નહીં હોય આમ તો પણ તો આમ કરતે કરતે કહું તો હાલે. ના પણ નોર્મલી ન બોલી. ઓકે હા. સેવા કરવી પડે ને, તમે વિડીયો ઉતારવા લાગો. મારું ફેવરેટ કામ કરો એમાં. ઓકે આમ કેમેરા આમ આમ થઈ ગયું, ડાઉનલોડ થઈ ગયું. ઓકે ડન. ચલો તમારે ક્યાં ઊભવાનું છે? અહીંથી આવવાનું. હા તમે આવો ને હું જાઉં તો અહીંયા અહીંયા ઊભી જાઉં. ઓકે ડન. હા એ બસ એ આખું નથી બજાવવાનું ધવલ. કેમ છો? મમ્મી એઠે હતા તો પપ્પા આવી ગયા. અહીંયાથી આવજો. સ્વાતિ દીદી આ વિડીયો હોય ને ઊભી સ્ક્રીનમાં બનાવજો ને. हाँ सो गाइस मैंने देखो साड़ी पहनी है. साड़ी सो મને હે ને હજી બહુ આવડતી નથી પણ પછી પહેરી લઉં જેવી તેવી ગમે એવી. અહીં આવું ધવલ. અને મેં અને ધવલે બ્લુ અને પોપટી કલરનું ઊંચું કર્યું છે. કોમ્બિનેશન ઊંચું કર્યું. કોમ્બિનેશન યસ નથી સાંભળતા ને. હવે છે ને આપણે હું પહેલા મેં એક પ્લાનિંગ કરેલું હતું. પહેલા આપણે ખુશખબરી તો કહી દઈએ. તું કઈ દે. નહીં ધવલ તું કઈ દે. તમે એક કઈ છે આઈ બી ગયું તો ક્યાં જવાનું? અપરાય બી મોટેથી બોલો ને. મોટેથી બોલો ને. બહુ નથી બોલવું મોટેથી. થોડુંક એવું મોટેથી બોલો ને. ના લાગે ને સ્વાતિ દીદી પેલા ધવલ આવવાના હતા ને. પેલા તમે કેવા હતા? હાલ્યો કે ને બધા ગરમીનું રહેવાતું નતું. જો પરસે ઓલું છે દમ એ લૂસવો નથી તો હાલ ફટોફટ. હદ વાર ખવડા. આપણે શું કરવાનું છે? તારે જે ખુશ ખબર આપવાની જે દઈ દે. હા પણ તમે બોલશો થોડા. તમે આમ તમારું મનો હું કેવું તું બધું જ બરાબર કર. તમે હું કીધું મારી બોકાની જોઉં તારા સામે. હું મારા મન જોઉં તો તને કીધું એટલું કે ને થોડુંક તો બોલો. હું બોલું નોર્મલી તમને કઈ ખુશી નથી થઈ? હવે થાય પછી થોડું કઈ હું કેમ બોલું ખુશી થાય. કેમેરો બંધ કરી દે ને પછી કહું કેમ બોલું? સો ગાઈસ ફાઇનલી હું જે તમને ક્યારથી કહું છું કે મારી લાઈફમાં એક શું કહેવાય પ્રાઉડ વાળી મોમેન્ટ્સ ને ખુશખબર ને તો એ છે કે મારા $100 કમ્પ્લીટ થઈ ગયા છે. નહીં ધવલ? બહુ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આમ તો બહુ ટાઈમથી થઈ ગયા હતા. માનો ને કે અત્યારે તો $105 થઈ ગયા. બટ મને ક્યારથી વિડીયો બનાવવો હતો પણ એમ કંઈક ખાસ આમ ટૂંકમાં મસ્ત કંઈક કપડાં વપડા પહેર્યા હોય ને થોડુંક પ્રાઉડ વાળી મોમેન્ટ્સ હોય તો થોડુંક લાઈક યુનિક લાગવું જોઈએ ને. રેગ્યુલર વાળું શું હોય નહીં ધવલ? 100%. હા તો પછી કેમ કે અત્યારે જો લોકો એવોર્ડ લેવા જતા હોય તો ત્યારે એમ લાગે ને કે ભાઈ ઓહો. તો આમ ભલે એવોર્ડ ના મળ્યો પણ ખુદને એમ એક પ્રાઉડ વાળી મોમેન્ટ્સ હોય કે લાઈફમાં કાંઈ નહીં હોય તો આપણને જે ગમે એ તો કર્યું. આમ લોકોનું સાંભળીને એવું નથી કર્યું કે ઓકે ચલો જવા દઈએ બેસી રહીએ. નહીં ધવલ? તમને કેવું ફીલ થાય? I am proud of you. ઓ બાપા ઘણું सुकून का नाम सुना है हाय हाय इतना सुकून બોલા ઘણો બોલા. ગાઈસ સાંભળો કે હું એમ કેમેરા સામે નહીં બોલી શકું. ઓફ કેમેરા બોલી દે. સીધું જો કે ઓફ કેમેરા બહુ ખુશ થયા હતા. આમ કેટલું બધું ખુશ થયા હતા. નહીં તો એ મને ખબર હે પણ ધવલ મારી સાથે ખાલી વિડીયો શૂટ કરી બહુ મોટી વાત છે. બીકોઝ એનો શોખ જ નથી આ. અને હું મને ગમે છે એટલે અત્યારે જો બાકી રાતના 11 વાગે કોણ કપડાં ચેન્જ કરીને શૂટ કરે થાકેલા હોય તો એટલે થેન્ક યુ ધવલ. હજી બીજું શૂટ કરવાનું છે એટલે 2 શૂટ કોણ કરે? થેન્ક યુ ધવલ. કરશો ને બીજું શૂટ? જો હા પાડી. તમારાથી ડરતા નથી ને?
તમે તો મારી બીકમાં ને બધું માનતા નથી ને. બહુ બીક લાગે તારાથી. વાહ, એમ જ ડરતું રહેવાનું. પત્નીથી ખુશ રહેવું હોય ને તો શું કરવાનું?